ક્લિયર બધાને? કોઈને ક્યાંય ન આવડતું એવું ખરી? GDCF શું છે એવું પૂછી લે તો વાંધો તો નહીં આવે, રાઈટ? ગુજરાતી ઇંગ્લિશ બંને શબ્દ લખેલા છે બેટા. પૂરું કરીએ, નવું હેડિંગ લેવું છે. ભારતમાં આયોજન યુગ 1950 થી 1990. જો યોજનાઓ પંચવર્ષીય યોજનાઓ 2012 પછી પણ ચાલુ હતી, રાઈટ? છેલ્લી પંચવર્ષીય યોજના 12મી છે. એનો સમયગાળો 2012 થી 17 હતો. પરંતુ 2014માં મોદી સાહેબ જ્યારે PM બન્યા ત્યારે એમણે આખી યોજનાના સ્ટ્રક્ચરને જોડાડીને ફેંકી દીધું, રાઈટ? ઓકે. હવે 1950 થી 1990 દરમિયાન આપણે આયોજનના માધ્યમથી વિકાસ કરવા માંગીએ છીએ, એટલે કે જાહેર ક્ષેત્રને વધુ મહત્વ આપવા માંગીએ છીએ. જો મુક્ત અર્થતંત્ર તરફ નથી ગયા, કેની તરફ ગયા છે? આયોજન તરફ. આપણે 3 પ્રકાર પાડ્યા હતા. આપણે છીએ કેવા અર્થતંત્ર? મિશ્ર અર્થતંત્ર. પરંતુ આપણે કોને વધારે મહત્વ આપવા માંગીએ? તો કે જાહેર ક્ષેત્રને. ભાઈ કેમ? તો કે આઝાદી સમયે આપણા દેશમાં ગરીબી એટલી ફેલાયેલી હતી કે અદાણી, અંબાણી, દામાણી જેવા કોઈ ઉદ્યોગપતિ આપણી પાસે હતા નહીં. કેવા ખાતર તાતા બિરલા એવા હતા, પરંતુ એ ઉદ્યોગપતિઓની એટલી શક્તિ નથી કે મોટા મોટા હજારો કિલોમીટરના રોડ બનાવી નાખે અથવા મોટા મોટા સિંચાઈ પ્રોજેક્ટને અમલમાં મૂકી દે. આપણું ખાનગી ક્ષેત્ર શૈશવાવસ્થામાં હતું. વાક્ય સમજાય બધાને? શૈશવાવસ્થા એટલે શું? એકદમ હજી જન્મેલું જ છે, રાઈટ? અને એવી સ્થિતિમાં જો સરકાર આધારભૂત માળખું ઊભું ન કરે, સરકાર રોડ રસ્તા ટેકનોલોજીનું ડેવલપમેન્ટ ન કરે, તો વિકાસને પ્રોત્સાહન મળી શકે નહીં. એટલે આપણે મજબૂર હતા કે આપણે બજારના સ્થાને સરકારે જવાબદારી લીધી. ભાઈ વાત ગળે ઉતરે. હવે આવી વિચારણા એ સમયે કોણ કરી રહ્યું હતું? તો કે અનેક વિદ્વાનોએ જે 1930 અને 40ના દશકમાં, દેટ મીન્સ કે 1930 થી લઈને 1950 વચ્ચે અનેક વિદ્વાનોએ વિચાર રજૂ કર્યા કે ભારતે અગર આર્થિક પ્રગતિ સાધવી છે, ભારતે અગર ગરીબી બેરોજગારીનું નિવારણ કરવું છે, તો ભારતમાં સરકારે બહુ મોટી ભૂમિકા ભજવવી પડશે. સરકાર ફક્ત કાનૂન અને વ્યવસ્થા સુધી સીમિત રહીને કામ ન કરે. સરકાર આગળ આવે ને જન કલ્યાણના કામ કરે. સરકાર આગળ આવે, રોડ રસ્તા વીજળી વગેરેનું નિર્માણ કરે. સરકાર આગળ આવે, ટેકનોલોજીના ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપે. સરકાર આગળ આવે, ઉદ્યોગોને સ્થાપના કરી દેશમાં ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપે. સરકાર આગળ આવે અને ખેતીમાં હરિયાળી ક્રાંતિ લાવે. ભાઈ આ વાત બરાબર સમજાય? તો આપણે મિશ્રિત અર્થતંત્રની વ્યાખ્યા લખી ગઈકાલે, ત્યારે આપણે 2 ભાગ પાડ્યા. જાહેર ક્ષેત્ર આધારિત મિશ્રિત અર્થતંત્ર 1950 થી 1990, અને બીજો આપણે ભાગ પાડ્યો ખાનગી ક્ષેત્ર આધારિત મિશ્રિત અર્થતંત્ર 1991 થી અત્યાર. ભાઈ બહેનો વાત બરાબર છે? તો 1990-91માં આપણે શા માટે ખાનગી ક્ષેત્ર આધારિત થઈ ગયા? તો કે ઓલા જે ઉદ્યોગો ને ખાનગી ક્ષેત્ર શૈશવાવસ્થામાં હતા ને, મારા મોટા યુવાન થઈ ગયા. તો પછી સરકારે જેમ આપણને નાના હતા તો મા બાપ સંભાળતા હતા, ને હવે મા બાપે આપણને મુક્ત કરી દીધા કે ભાઈ તમે તમારી રીતના આગળ વધો, જ્યાં તમારે જે ફિલ્ડમાં કારકિર્દી બનાવવી હોય. બાકી જ્યારે પહેલા ધોરણમાં હતા ત્યારે એકલો પણ આપણને ઘૂંટાવતા કે નહીં? તો જેમ શૈશવાવસ્થામાં આપણું ધ્યાન માતા પિતાએ રાખ્યું, એમ 1950 થી 1990 સુધી ભારત સરકારે ભારતીય અર્થતંત્રનું ધ્યાન રાખ્યું અને પ્રગતિના પંથે લાવી ખાનગી ક્ષેત્ર મજબૂત થયું. અને પછી આપણે આયોજનને છોડી અને મુક્ત અર્થતંત્રની નીતિ તરફ આગળ વધી ગયા. ભાઈ વાત ગળે ઉતરેવી લાગે? હવે આ સંદર્ભમાં આપણે 4 વસ્તુ તૈયાર કરવાની આવે. પહેલી વસ્તુ એ તૈયાર કરવાની આવે કે ભારતે બનાવો, ચિત્ર બનાવો મારા છોકરાઓ, જીવન છે. પહેલું, આયોજનની નીતિ અપનાવવાના કારણો. બીજું, આયોજનથી જોડાયેલી સંસ્થાઓ
ત્રીજું, આયોજન હેઠળની 12 પંચવર્ષીય યોજનાઓ, 5 year પ્લાન, FYP લખું ચાલે બેટા? 12 FYPs. અને ચોથું, આયોજન યુગના લક્ષણો, મુખ્ય લક્ષણો. ભાઈ સંસાર ગળે ઉતરે. 4 મુદ્દા તૈયાર કરશો ને મારા દીકરાઓ, તો 1950 થી 1990 વચ્ચેનું ભારતનું અર્થતંત્ર તૈયાર. વાંધો કોઈને? હું આવું 2 મિનિટ છોકરાઓ. થેન્ક યુ બેટા. લઈએ પહેલો, લઈએ આયોજનની નીતિ અપનાવવાના કારણો. પહેલો ટોપિક, એની અંતર્ગત પહેલો મુદ્દો લઈએ ભાઈ બહેનો. તમારે નીચે નથી લખવાનો એ દીકરા જયમીન, એ નીચે નહીં લખતો, અલગ હેડિંગ બનાવજે. કોઈ બને હું અલગ હેડિંગ બનાવવાનું કહું છું કારણ કે મારે આની નીચે કોષ્ટક બનાવડાવવા છે. ઓકે, મારું ફોકસ એ છે કે એ લોકોની પાસે આ સેક્શનથી 4 જ મુદ્દા છે પ્રશ્ન પૂછવાના. એ 4 મુદ્દામાંથી એ શું પૂછશે એ આપણે તૈયાર કરી લેવું છે. એ 4 મુદ્દામાંથી બીજું વધારે પૂછી શકે એમ છે નહીં. જે પૂછી શકે એમ તૈયાર કરી દઈએ. શું લખ્યું બેટા? આયોજનની નીતિ અપનાવવાના કારણો. લઈએ ફર્સ્ટ પોઈન્ટ. પોઈન્ટ હેડિંગ આપીએ, આયોજનની નીતિનો અર્થ. લખાય છે બેટા? ડેશ કરીને લખીએ. જાહેર ક્ષેત્રના નેતૃત્વમાં, બાળકો શબ્દ સમજી રહ્યા છો? ખાનગી ક્ષેત્ર નહીં, જાહેર ક્ષેત્રના નેતૃત્વમાં સમયબદ્ધ આયોજન દ્વારા. ભાઈ સમયબદ્ધ એટલે 5 વર્ષીય યોજના, 4 વર્ષીય યોજના, સમજાય છે? સમયબદ્ધ આયોજન દ્વારા દેશનો દેશનો સર્વાંગી વિકાસ સાધવાની નીતિને આયોજનની નીતિ કહેવામાં આવે છે. ભાઈ અર્થ ક્લિયર થયો? આયોજનની નીતિ કહેવામાં આવે છે. આવી નીતિને મારા છોકરાઓ, આવી નીતિને આયોજન આધારિત વિકાસની વ્યૂહરચના પણ કહે છે.
આયોજન આધારિત વિકાસની વ્યૂહરચના લગતા આવડશે મારા ભાઈ બહેનો. હવે આયોજન આધારિત વિકાસની વ્યૂહરચનાને પોઈન્ટ હેડિંગમાં મૂકી દઈએ. વ્યૂહરચના પણ કહે છે. પોઈન્ટ નંબર 2, ભારતે આઝાદી પછીની પોતાની જરૂરિયાતો ભારતે આઝાદી પછીની પોતાની જરૂરિયાતો તેમજ પરિસ્થિતિઓને ધ્યાને રાખી આયોજનની નીતિ અપનાવી. એ સમયમાં દેશના લગભગ તમામ રાષ્ટ્રીય નેતાઓ આયોજનની નીતિનું સમર્થન કરી રહ્યા હતા. આયોજનની નીતિનું સમર્થન કરી રહ્યા હતા. દેશમાં 1930ના દશકથી જ આપણને આઝાદી મળી નથી બેટા, પરંતુ ભાવિ અર્થતંત્ર કેવું હશે, ભાવિ ભારત કેવું હશે એના વિચાર રજૂ થવા લાગ્યા. 1930ના દશકથી જ આયોજન અંગેના વિચારો જુદા જુદા આયોજન અંગેના વિચારો જુદા જુદા નેતાઓ અને ચિંતકો દ્વારા રજૂ થવા લાગ્યા હતા. આવા અગત્યના વિચારો નીચે મુજબ દર્શાવી શકાય. અગત્યના વિચારોને લખજો બેટા. વિચારોને નીચે મુજબ દર્શાવી શકાય. બાળકો સંસાર સમજાઈ રહ્યો છે બધાને? ચાલો, ક્રમ, ચિંતક, વિચાર અડધા પેજ રાખો ને. ક્રમ, ચિંતક, વિચાર. સૌથી પહેલા ચિંતક છે આપણા મહાન એન્જિનિયર કે જેના આધારે આપણે શું મનાવીએ દર વર્ષે? યસ, વિશ્વેસરૈયા. એન્જિનિયર દિવસ ઉજવીએ જ ને આપણે હમણાં 15. શાબાશ બેટા. એમ વિશ્વેસરૈયા લખીએ અહીંયા. તેઓ મૈસૂર રાજ્યના દિવાન હતા. રજવાડું હતું મૈસૂર મારા છોકરાઓ? લાભુ સર શીખડાવ્યું હશે. રજવાડાના દિવાન હતા અને તેમણે 1934માં પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા પુસ્તક લખી. ભાઈ પુસ્તકના નામથી ખબર પડે ને પ્લાનિંગને ભાર આપશે. મારા સેટિંગ સમજાઈ રહ્યા છે બાળકો? એ લોકો આ ને આ પૂછી શકે, બીજું તો શું પૂછવાના. પોઈન્ટ નંબર 2, ચાલ લખી લે, પછી હું બોલું. બધા ભાઈ બહેન લખી લ્યો શાંતિથી, સરળતાથી. પોઈન્ટ નંબર 2 બાબતમાં લખો રાષ્ટ્રીય આયોજન સમિતિ. ભલે 3 લાઈન થાય. રાષ્ટ્રીય આયોજન સમિતિ લખીએ. 1938માં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના અધ્યક્ષ હતા. અને તેમણે
આયોજન અંગે વિચારણા કરવા માટે રાષ્ટ્રીય આયોજન સમિતિની સ્થાપના કરી અને તેમણે આયોજન અંગે વિચારણા કરવા માટે 1938 લખજો 1938માં 38માં રાષ્ટ્રીય આયોજન સમિતિની સ્થાપના કરી. આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. છોકરાઓ 30ના દાયકામાં છે ને નહેરુ સુભાષની જોડી હતી. 40ના દાયકામાં એ જોડી થઈ ગઈ પટેલ નહેરુની જોડી. હવે આજે આપણે આપણા સગા ભાઈ હારે રહીએ તો આપણને મતભેદ થાય છે કે નથી થતા? તો આ બે તો અલગ અલગ પોતપોતાના વિચારધારાના વ્યક્તિ મતભેદ હોવાના, પરંતુ એકબીજાનો સાથ નહોતો છોડ્યો. સુભાષજી જ્યારે વિદેશ ચાલ્યા ગયા એણે આખી અલગ રસ્તો લીધો, ત્યારે નહેરુ અને સુભાષ વચ્ચેની કનેક્ટિવિટી ખતમ થઈ. બાકી તમે જુઓ નહેરુ સુભાષની જોડી જોઈ, એણે કોને અધ્યક્ષ બનાવ્યા? નહેરુજીને. એમ સરદાર પટેલ જ્યારે ગૃહમંત્રી હતા, પ્રાઇમ મિનિસ્ટર હારે ટોટલ કોમ્બિનેશન. ઓપરેશન પોલો એટલે ઓપરેશન પોલો, સમજાય તમને? હવે ક્યાંક મતભેદ રહ્યા, પરંતુ 99% મતભેદ નહોતા. 1% મતભેદ હતો. જો 99% મતભેદ હોત તો કામ નહેરુએ રાજીનામું આપ્યું હોત, કાં સરદારે રાજીનામું આપ્યું હોત. પાછું સરદાર એવા વ્યક્તિ હતા કે એને સૈદ્ધાંતિક મતભેદ વધુ પડતો થાય ને તો એને પદ કે સત્તાનો કોઈ મોહ નહોતો. ત્યાગી માણસ હતા. ફટાક કરતો ગૃહમંત્રીનું પદ છોડીને બહાર નીકળી જાય કે નહીં કરવું આવામાં કામ આપણે. ભાઈ વાત સાચી લાગે કે ખોટી લાગે? એટલે આ બધા જે માર્કેટમાં વાતો થઈ રહી છે ને એમાં સચ્ચાઈનું તત્વ શોધવાની કોશિશ કરવી, પછી વિશ્વાસ કરવો. ભાઈ આગળ વધીએ. ચાલો પોઈન્ટ નંબર 3. બાબતમાં લખીએ એટલે કે ચિંતકમાં લખીએ, આચાર્ય શ્રીમન નારાયણ આ એક ગાંધીવાદી નેતા હતા. આચાર્ય શ્રીમન નારાયણ લખીએ. બાબત લખેલ એટલું કહ્યું, તેમણે 1944માં ભારતના વિકાસ અંગે ગાંધીવાદી યોજના રજૂ કરી. ગાંધીયન પ્લાન કહેવામાં આવ્યા અને અંગ્રેજીમાં ગાંધીવાદી યોજના રજૂ કરી. ચાલો પોઈન્ટ નંબર 4. મુંબઈના 8 ઉદ્યોગપતિ. શું લખવું છે બાબતમાં ચિંતકમાં? મુંબઈના 8 ઉદ્યોગપતિ. એમાં દીકરાઓ લખવું છે આપણે JRD ટાટાના નેતૃત્વમાં. ઓહો, રતન તાતા. JRD તાતાના નેતૃત્વમાં બોમ્બેના 8 ઉદ્યોગપતિઓએ ભારતના વિકાસની એક વિસ્તૃત યોજના 1944માં રજૂ કરી. 1944માં રજૂ કરી. આ યોજનાને બોમ્બે પ્લાન કહેવામાં આવે છે. હવે બોમ્બે પ્લાન કોણે આપ્યો? આવું કંઈક પૂછાય. મારા છોકરાઓ સમજાય છે? તાતા સાહેબ હમણાં દેહાંત પામ્યા, રતન તાતા સાહેબ, તો એ લોકોનું યોગદાન છે આમાં. તો ખાસ પ્રશ્ન આવવાની શક્યતા કરંટ અફેર્સના આધારે પણ. ચાલો લઈએ 5મો મુદ્દો કે 4થો મુદ્દો? MN રાય. આમનું પૂરું નામ હતું માનવેન્દ્રનાથ રાય. લખીએ. તેમણે 1945માં જન યોજના ઇંગ્લિશ લખવું પડશે, પીપલ્સ પ્લાન રજૂ કર્યો. મારા બાળકો 5મું આવશે, 6ઠું આવશે? ચાલો લખીએ. જયપ્રકાશ નારાયણ.
બેટા એમાં લખીશું તેમણે 1950માં સર્વોદય યોજના રજૂ કરી. કોષ્ટક બાંધી દેવાનું જિંદગીમાં. લઈએ પોઈન્ટ નંબર 2. અહીંયા ને એક જ લાઈન લખવી, વિઝ્યુઅલ નથી લખવું. એક જ લાઈન છે પોઈન્ટ નંબર 2, મોટું કાંઈ નથી. લખીએ ઉપરોક્ત વિચારોના કારણે જ ભારતે આઝાદી પછી આયોજનની નીતિ અપનાવી. બસ આટલું જ. કારણ લખવાનું હતું ને બેટા, કારણ લખી નાખ્યું. ચાલો હવે બીજું હેડિંગ લઈએ. છે શું બીજું હેડિંગ? હા, આયોજનથી જોડાયેલી સંસ્થાઓ. ચિંતન નોટ કરો. આયોજનથી જોડાયેલી સંસ્થાઓ. લખો. પહેલો પોઈન્ટ, દેશમાં આયોજનના ઘડતર અને અમલીકરણના સંબંધમાં આયોજન પંચ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદ એમ બે સંસ્થાઓ સ્થાપવામાં આવેલી. પરિષદ એમ બે સંસ્થાઓ સ્થાપવામાં આવેલી. આમાંથી આયોજન પંચ દ્વારા જ દેશના વિકાસ માટે પંચવર્ષીય યોજના, મને બેચી છે પંચવર્ષીય યોજના ઘડવામાં આવી. આ બંને સંસ્થાઓ વિશેની માહિતી લક્ષ્યવેધથી ગોખી લેવાની છે, રટી લેવાની છે, જે તમારે શબ્દ વાપરવો હોય. લક્ષ્યવેધ આવી ગયું છે તમારા હાથમાં. એક તું દે, એક મને આપ છોકરી. જુઓ, આપણે હમણાં ચિંતક અને વિચાર લખ્યા ને. હવે તમને એમ લાગે મારે ડિટેલમાં વાંચવું, તામાંથી વાંચવાનું, એનું શોર્ટેસ્ટ રૂપ મેં તમને આમાં લખાવી દીધું. સમજાય છે? શોર્ટેસ્ટ રૂપ કે ભાઈ આને આ યોજના આપી, આને, કારણ કે જોડકું પૂછાઈ શકે. પણ ભાઈ એ યોજનાની અંદર લખ્યું તું શું, એનું વિધાન બનવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. એટલે અહીંયા એ લોકોએ જેટલું પણ અગત્યનું લખ્યું જ ને એ મેં અહીંયા આપી દીધું. તમારે ગોખવાની જરૂર નથી, પણ વાંચી લેજો. બીજી વાત કે મુખ્ય સંસ્થાઓ જો બીજા પાના ઉપર આપેલી છે, દેખાય છે બધા ભાઈ બહેનોને. હવે એમાં મેં શું કર્યું છે, પ્લાનિંગ કમિશન અને રાષ્ટ્રીય વિકાસ પરિષદ તમારી બુકમાં જોઈ શકો, તમારા પેજમાં જુઓ. સ્થાપના ક્યારે થઈ, એ ઉદ્ભવ સ્ત્રોત એટલે ગેરબંધારણીય છે કે વૈધાનિક છે કે બંધારણીય છે, એ પણ પૂછાઈ શકે. એનો ઉદ્દેશ શું હતો, એમાં કોણ કોણ અધ્યક્ષ હતું, કોણ ઉપાધ્યક્ષ હતું, એનું મુખ્ય કાર્ય શું હતું, એ ક્યારે મૃત્યુ પામી. આયોજન પંચને મૃત્યુ પામવા દીધું ને આપણે. સંસાર ગળે ઉતરે, પાકા પાયે ગોખી લેશું. ઓકે, હવે અહીંયા છે ને તમે તમારી નોટમાં 3-4 વન લાઇનર લખી લ્યો ને. એ આમાં છે નહીં, આ પાના ઉપર જ, આ પાના ઉપર ઉપરની ભાગમાં લખો 1 2 3 4. આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ એટલે વડાપ્રધાન જ અધ્યક્ષ હતા, બરાબર છે? આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા અને પ્રથમ ઉપાધ્યક્ષ ગુલઝારીલાલ નંદા હતા. બેટા તને સમજાય છે? નહીં લખી શકતો તું? હું તને ફરીથી બોલું, વાંધો નહીં, લખ. આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ જવાહરલાલ નહેરુ, ખાલી નહેરુ લખો ને સમજાઈ જશે. નહેરુ હતા અને પ્રથમ ઉપાધ્યક્ષ
ગુલઝારીલાલ નંદા હતા. ભાઈ આટલું ક્લિયર? ચાલો પોઈન્ટ નંબર એમાં બીજો એરો કરો. બીજો એરો, આયોજન પંચના અંતિમ અધ્યક્ષ, પછી તો આને સમાપ્ત કરી નાખી ને. અંતિમ અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી હતા. અને પ્રથમ અંતિમ ઉપાધ્યક્ષ, હું પૂછાઈ શકે ને ભાઈ, કોન્સ્ટેબલમાં કે પીએસઆઈમાં જીકે છે આ બધું, આમાં કોન્સ્ટેબલ પીએસઆઈના ભેદ ના આવે. અરવિંદ પંતગારિયા હતા. અરવિંદ હમણાં કોઈ બીજું પદ અપાયું ને, નાણાં પંચના 16મા નાણાં પંચના અધ્યક્ષ બનાવ્યા. બહુ માને છે મોદી સાહેબ અમને. થઈ ગયું પૂરું? ચાલો બીજો ટોપિક પૂરો થયો. આપણે દાવો કરી દઉં મારા બાળકો, તમે ઘરે વાંચજો, ન સમજાય તો મને કાલે મારું લેક્ચર નથી, પરમદી પૂછજો. કાલે મારું લેક્ચર, મારે બહાર જવાનું છે, પરમદી મારું લેક્ચર રહેશે, એમાં મને પૂછજો. જો ન સમજાય તો, ન સમજવા જેવું કાંઈ છે નહીં, બધું ક્લિયર છે. ચાલો આયોજન, આ હેડિંગ નથી આપવું, આ હેડિંગ આપવું નથી, સીધું આપણે આની અંતર્ગતથી લેવાનું છે. એટલે જ્યાં આ ચિત્ર બનાવ્યું તેની પેજ ખોલો ને, જ્યાં આ ચિત્ર બનાવ્યું તે પેજ ખોલો. ખોલ્યું? અહીંયા અહીંયા લખી નાખો, લક્ષ્ય વેધ 2 થી તૈયાર કરો. હવે અમે શું સેટિંગમાં આવ્યું છે લક્ષ્ય વેધ 2 માં કે ભાઈ એ લોકો આપણને 4 ડાયમેન્શનથી પ્રશ્ન પૂછી શકે. દરેક પંચવર્ષીય યોજનાનો સમય કયો હતો, એ કયા મોડેલ હેઠળ પંચવર્ષીય યોજના બનાવવામાં આવી, બનાવનાર કોણ છે, આયોજન પંચ, યાદ છે ને બધાને. ત્રીજું, એનું ફોકસ ક્યાં હતું, એનું મુખ્ય કેન્દ્રબિંદુ શું હતું. અને ચોથું, એ યોજનામાં શું શું આપણે ઊભું કરી લીધું, એટલે કે શું શું ઉકાળી લીધું. રાઈટ? અને એ દરમિયાન તમે જોશો કે પ્લાન હોલિડે આવે છે. જુઓ જોઈએ, ચોથા પાના ઉપર પ્લાન હોલિડે મળે છે. 66 થી 69 દેખાણું. 66 થી 69 માં આપણે શું છોકરાઓ, આપણી ઉપર એક સાથે 2-3 સંકટ આવી ગયા. એક તરફ દુષ્કાળ પડ્યો, બીજી તરફ પાકિસ્તાનનું આક્રમણ થયું 1965. બરાબર? હવે એવી પરિસ્થિતિમાં આપણે ચોથી પંચવર્ષીય યોજના શરૂ કરવાની તાકાત અને દ્રષ્ટિ ધરાવતા ન, પૈસા મૂડી જ નથી. આપણે ઘઉં પણ બહારથી, મતલબ ખાવાના માટે પણ બહારથી મગાવવું પડે એમ હતું. રાઈટ? એટલે આપણે પંચવર્ષીય યોજના 3 વર્ષ માટે સ્થગિત રાખી દીધી. એટલે શું કહી દીધું એને, પ્લાન હોલિડે. એ કેટલા વર્ષ ચાલ્યું? 66 થી 69, 3 વર્ષ. રાઈટ? એવો પાછો પ્લાન હોલિડે આપણે 1991માં લખ્યો. જુઓ જોઈએ, પ્લાન હોલિડે 1990, 91 અને 1991, 2 વર્ષ છે. તો અત્યાર સુધીમાં કેટલા પ્લાન હોલિડે થયા? તો કે 5. 3 ને 2 5. યાદ રહેશે ભાઈ? હવે એ સમયે શું સંકટ હતું એ એમાં લખેલું જ છે. રાઈટ? પછી એક શબ્દ બીજો છે રોલિંગ પ્લાન. જો જે 1978 થી 80. રાઈટ? એ જ્યારે અહીંયા ભારતના વડાપ્રધાન કોંગ્રેસના ઇન્દિરા ગાંધીના સ્થાને જનતા મોરચાના મોરારજી દેસાઈ સાહેબ બન્યા, તો એમણે ઓલી જે પંચવર્ષીય યોજનાની સ્કીમ હતી ને, એ સ્કીમને વધુ બહેતર બનાવવા માટે રોલિંગ પ્લાનની સિસ્ટમ લાવ્યા. રાઈટ? એટલે આપણને પૂછાશે કોણ લાવ્યું? તો મોરારજીભાઈ દેસાઈ. બીજું કાંઈ નહીં પૂછાય, સમયગાળો પૂછાશે અને કોણ લાવ્યું એ પૂછાશે. બીજું આમાં રોલિંગ પ્લાનમાં કાંઈ પૂછાશે નહીં. ભાઈ વાક્ય ગળે ઉતરે પાક્કું? ભાઈ આમાં ગોખવા સિવાય બીજું કંઈ છે નહીં એવું હું કહી શકું? મારે આમાં કંઈ સમજાવવાની જરૂરિયાત ખરી મારા ભાઈ બહેનો? વાંચીને આવજો બેટા, ન સમજાય તો પરમ દિવસે હું બેઠો જ છું તમારા માટે.